ये कृष्ण की कृपा है। आने उपाड़ू बहुत कठिन है। मैं पहले दिवसे कीधुं ने बहुत वजन है इसमें। हाँ तो जेने उपाड़्यो होय एने ज खबर पड़े आमां केटलो वजन छे। અને આ ગાંડીની દોરી ચડાવ્યા જેવી છે। આ 7 દિવસ એટલે કે ઓછા છે। આ તો જેના માથા ઉપર આયોજન હોય એને ખબર હોય એ કઠિન। આપણે તો બધા ભાગ્યશાળી છે। તૈયાર ઉપર થાળી આવે, સરસ મજાની ખુરચીમાં કથા સાંભળવા મળે અને પછી જો આમાં કંઈક કમી લાગે તો મને લાગે કે આયોજકોમાં કમી ન કહેવાય, આપણામાં કમી કહેવાય। અને આ જે કંઈ આયોજકોએ કર્યું છે એ કોઈ એમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી। આમાં જે કંઈ કર્યું છે માત્ર ને માત્ર ગાયોની માટે કર્યું છે બાબા। અને ગાયોની માટે કર્યું હોય એમાં થોડી કમી રહી ગઈ હોય તો એ મારે તમારે સ્વીકારી લેવી જોઈએ, કારણ કે ગાય માતા માટે આપણે આવ્યા છીએ। कुछ रह गई होगी, है नहीं कुछ कमी, लेकिन रह गई होगी तो जरूर सहन करी ले। આપણે ગાય માતાને નિમિત્ત બનાવ્યા છે। આ ગોકુળમાં આવ્યા એની નિમિત્ત ગાય માતા છે। આ એના આશીર્વાદથી આપણે અહીંયા આવ્યા છે। આમાં કદાચ થોડું ઘણું રહી જાય અને આપણે દીકરી કે દીકરાને લગ્ન કરી, તમે ગમે એટલા લગ્ન કરો, આ મહેમાનોને હાથમાં રાખો, પણ તમારી કમી કાઢવાનો તો એમાં નીકળે, એમાં નીકળે નથી। એ તો આપણું કાર્ય હોય પોતાનું, કેટલો ખર્ચો કરવો, કેવી રીતના કરવો। આમાં તો જે આવ્યું એમ જ રમવાનું હોય। આમાં તો એક સીમા હોય છે, એટલામાં રમવું। પણ આપણે દીકરા દીકરીના લગ્ન કરી તો એને બધું હારું હતું। પાણીની બોટલો ન રાખી, અરે પણ તું લઈ લે પાણીની બોટલ, આટલો ખર્ચો કર્યો એમાં એક ન લઈ શકતો? દીકરાને દીકરીના લગ્ન કર્યાથી ગુનેગાર બન્યો બાપ। અહીંયા આપણે બધા આવ્યા છીએ અને યાત્રા એને કહેવાય જેને કષ્ટ પડે। સરળ જો હોય ને તો યાત્રા નહીં કહેવાય, પિકનિક કહેવાય। આ યાત્રા આ એમને કઈ ઠાકોર મળે? યાત્રા